નમસ્કાર મિત્રો, આજે આપણે અગત્યનું ચર્ચા કરીશું કે ગયા લેક્ચર્સમાં મેં વિડીયો દ્વારા તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું કે સ્વીકારવાનું માપ શક્તિ. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરીએ કે ફ્લોરિનનો 9 પરમાણુ ક્રમાંક અને ક્લોરીન 17 પૈકી કોની ડેલ્ટા HEG નું મૂલ્ય વધુ? મિત્ર બરાબર ધ્યાનમાં રાખો, આ બંને પૈકી કોની ડેલ્ટા HEG નું મૂલ્ય વધુ આપણે બરાબર સમજી લેવું. કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની તાકાત શક્તિ વધુ? તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5. આ K કક્ષા છે, L કક્ષા છે. મિત્રો સમજી લો, એટલે અહીંયા બે જ કક્ષાઓ આપણે બતાવીશું. બે જ કક્ષાઓ મિત્રો, બે જ કક્ષાઓ બતાવીશું. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, યાની કે K કક્ષા યાની કે L કક્ષા. એનો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 થશે. મુખ્ય ક્વોન્ટમ અંક કક્ષકોની આગળ લખેલો સહગુણક એ મુખ્ય ક્વોન્ટમ અંક બતાવે સહગુણક 2 છે એટલે 2 આવશે. મુખ્ય ક્વોન્ટમ અંક 2 છે. હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે મિત્રો. બીજી કક્ષા છે L કક્ષા છે, એમાં 7 ઇલેક્ટ્રોન છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને 7. મિત્રો આમ તેનો મુખ્ય ક્વોન્ટમ અંક 2 છે, પણ બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. n બરાબર 2. હવે તમે ક્લોરીન લો, પરમાણુ ક્રમાંક 17, 1s2 2s2 2p6 3s2 3p5. મિત્રો ઇલેક્ટ્રોન રચના તો આવડવી જ જોઈએ. ઇલેક્ટ્રોન રચના વગર આ ચેપ્ટર કે એના પછીના ચેપ્ટર પ્રકરણો તમને નહીં ફાવે. ઇલેક્ટ્રોન રચના બરાબર તૈયાર કરો. 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડે, પણ એમાં તમારે ગોખવાની જરૂર નથી મિત્રો. વારંવાર તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે, રિવિઝનની જરૂર છે. મહત્તમ રિવિઝન કરો, અને અત્યારે તમારી પાસે મહત્તમ રિવિઝન કરવાનો સમય છે મિત્રો. તો અહીંયા ધ્યાન આપો કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. આ K કક્ષા છે, આ L કક્ષા છે, M કક્ષા છે. એટલે આપણે 3 કક્ષાઓ બતાવીશું. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, મિત્રો આ ત્રીજી કક્ષા. 3 કક્ષા. પહેલી કક્ષા K, L અને M. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે 1 2 3 4 5 6 7 અને 8. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5 અને 2 7 ઇલેક્ટ્રોન છે મિત્રો. 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 4 5 6 અને 7. અહીંયા બાહ્ય કક્ષા 2 છે. 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી મિત્રો, 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી પાસે છે. એટલે કહી શકાય કે ગીચ છે, નજીક છે. આવા વિવિધ પરિભાષામાં શબ્દો તમે વાપરી શકો મિત્રો. અહીંયા બાહ્ય કક્ષા બરાબર 3 છે. તમે ચિત્રની મદદથી પણ જોઈ શકો છો કે અહીંયા 7 ઇલેક્ટ્રોન બિલકુલ નજીક છે, જ્યારે અહીંયા આસપાસ આવેલા 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી દૂર છે. 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી દૂર છે, યાની કે વિસ્તૃત છે. દૂર પણ કહી શકાય મિત્રો, વિસ્તૃત છે એમ પણ કહી શકાય. હવે ઇલેક્ટ્રોન મેળવવો છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવો છે, ઇલેક્ટ્રોન સ્વીકારવો છે. એટલે આમાં ઇલેક્ટ્રોન દાખલ કરો અને આમાં ઇલેક્ટ્રોન દાખલ કરો.
તો તફાવત છે. આમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો સાથે સાથે ઇલેક્ટ્રોન ગીચ છે, એટલે દાખલ ઇલેક્ટ્રોન કરવામાં આવે તો દાખલ થતા ઇલેક્ટ્રોન અને અગાઉના 7 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. સરળતાથી ઇલેક્ટ્રોન ન દાખલ થાય માટે આકર્ષવાની વૃત્તિ ઓછી, સ્વીકારવાની વૃત્તિ ઓછી, માટે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી, માટે ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય ઓછું. મિત્રો આ વસ્તુ સમજી લો. આમ ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે અને સાપેક્ષે વૃત્તિ ઓછી છે. આમ તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી, તેથી ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય ઓછું તો ખરું, કારણ કે ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય ઋણ જ છે. આકર્ષવાની વૃત્તિ છે, ઉષ્માક્ષેપક છે, પણ એનું મૂલ્ય ઓછું છે. મિત્રો આ વસ્તુ બરાબર સમજી લો, એનું મૂલ્ય ઓછું ઋણ છે. હવે આની બાબત બાહ્ય કક્ષા ત્રીજી છે. 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી એકબીજાથી દૂર છે, વિસ્તૃત છે, એટલે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો દાખલ થતા ઇલેક્ટ્રોન પર અગાઉના 7 ઇલેક્ટ્રોનની અપાકર્ષણ ન લાગે. આપણે એવી ભાષામાં જ વાપરીશું, અથવા ઓછું લાગે. અપાકર્ષણ લાગતું જ નથી, અને અપાકર્ષણ લાગતું નથી, તેથી સરળતાથી દાખલ થાય છે. તેથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ તો ક્લોરીનની ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય વધુ, પરંતુ ચિહ્ન ઋણ હોય છે, આપણે વધુ ઋણ એમ આપણે કહી શકીએ. મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે, તમે બરાબર સમજી લેજો કે આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની, તો યાદ રાખજો ક્લોરીનની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે MCQ છે કે આખા આવર્ત કોષ્ટકમાં કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મહત્તમ, તો ઇલેક્ટ્રોન મહત્તમ તમને પૂછે આવું પ્રાપ્તિ એન્થાલ્પી, તો ક્લોરીન જ જવાબ આપજો મિત્રો. એ ઇમ્પોર્ટન્ટ છે. આ MCQ નીટમાં પૂછાયું, કારણ સ્વરૂપે પણ પૂછાય છે. બરાબર ધ્યાનમાં રાખો કે ફ્લોરિન અને ક્લોરીન એક જ સમૂહમાં છે, હેલોજન સમૂહના તત્વો છે, પરંતુ ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે, જ્યારે એની સરખામણીમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. શા માટે, તો એની ચર્ચા કરીએ આપણે. તો ફરીથી રિપીટ કરીશું. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના ચકાસતા બાહ્ય કક્ષા મુખ્ય ક્વોન્ટમ અંક 2 આવે છે. બાહ્ય કક્ષામાં આ 5 ના 2 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, પણ એ ગોઠવાતા ઇલેક્ટ્રોન એકદમ નજીક હોય છે, પાસે હોય છે. હવે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો દાખલ થતા ઇલેક્ટ્રોન અને અગાઉના ઇલેક્ટ્રોન ખૂબ નજીક હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થશે, અને તેથી ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય. તેથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય છે, માટે ઇલેક્ટ્રોન આકર્ષવાનું મૂલ્ય ઓછું, ડેલ્ટા એચ ઈજી ઓછું, પણ ઋણ મૂલ્ય માઇનસ ચિહ્ન દર્શાવે છે. ઉષ્માક્ષેપક છે, માટે મિત્રો એની ચિહ્ન સાથે કોઈ સંબંધ નથી. ડેલ્ટા એચ ઈજી ઓછું, પણ એનું મૂલ્ય ઋણ. કેટલાક ધાતુ તત્વો માટે એના મૂલ્ય ધન આવે, અધાતુ તત્વો માટે એના મૂલ્ય ઋણ આવે, અધાતુ તત્વો માટે ઋણ લખીશું. હવે ક્લોરીન
તો ક્લોરીનની બાહ્ય કક્ષા 3 છે. મુખ્ય ક્વોન્ટમ અંક મિત્રો 3 છે અને મુખ્ય ક્વોન્ટમ અંક 3 હોવાને પરિણામે બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 5 અને 2, અને 7 ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. તેથી દાખલ જ્યારે ઇલેક્ટ્રોન કરવામાં આવે તો આ બધા ઇલેક્ટ્રોન દૂર છે. તેથી દાખલ થતા ઇલેક્ટ્રોન અને દૂર ગોઠવાયેલા ઇલેક્ટ્રોન વચ્ચે કોઈ અપાકર્ષણ થતું નથી, આકર્ષણ થાય છે. તેથી ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે. તેથી સરળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાય છે. આમ તેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ક્લોરીનની વધુ છે, માટે ડેલ્ટા H Eg એન્થાલ્પીનું મૂલ્ય પણ વધુ છે, માટે ડેલ્ટા H Eg વધુ ઋણ આપણને જોવા મળે મિત્રો. એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો આ MCQ. ડેલ્ટા H Eg ઓફ ક્લોરીન, ડેલ્ટા H Eg ઓફ ક્લોરીન, તો કોની વધારે? તો ક્લોરીનની સૌથી વધુ. તો આખા આવર્ત કષ્ટકમાં વધુ ડેલ્ટા H Eg નું મૂલ્ય ધરાવતું તત્વ કયું? તો મિત્રો ક્લોરીન જવાબ લખજો. આખા આવર્ત કષ્ટકમાં ક્લોરીનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સૌથી પ્રબળ છે, માટે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ આપણને જોવા મળે. એટલે આ બે MCQ તમારે બરાબર જી નીટમાં ધ્યાનમાં રાખવા પડશે મિત્રો. હવે આપણે આગળ બીજું ચર્ચા કરીએ. ઓક્સિજન અને સલ્ફર પૈકી કોને ડેલ્ટા H Eg નું મૂલ્ય વધુ? આપણે ઋણ પણ લખી શકીએ, ઋણ છે. ચાલો, અગત્યનું કારણ છે. આ પણ પૂછાય. બંનેનો કોન્સેપ્ટ, બંનેનો સિદ્ધાંત એક સમાન જ છે મિત્રો, બરાબર સમજી લેજો. તમને ઇલેક્ટ્રોન રચના તો મિત્રો આવડવી જોઈએ. તો પછી આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લઈએ. 8 1s2 2s2 2p6. આ K કક્ષા, L કક્ષા, આ બંને કારણોનો કોન્સેપ્ટ તો એક જ છે, પણ ફરીથી રિપીટ કરું છું, બરાબર સમજી લેજો. ઓક્સિજન બે જ કક્ષા છે, પહેલી K, બીજી L કક્ષા. L કક્ષામાં બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, મારી ભૂલ છે મિત્રો, 4 છે. આ 4 ને 2 6 ને 2 8. બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અંદરની કક્ષામાં 2, K કક્ષામાં. L કક્ષામાં 6, એટલે આ 1 2 3 4 5 અને 6, અને મુખ્ય ક્વોન્ટમ અંક 2 છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક શો. 1s2 2s2 2p6 3s2 3p4. મિત્રો 3p4. આ K, આ L, આ M. અહીંયા બાહ્ય કક્ષા ત્રીજી છે, એટલે આપણે કેન્દ્રની આજુબાજુ 3 કક્ષાઓ, પહેલી K કક્ષા, પછી L કક્ષા, અને પછી આપણે લઈએ M કક્ષા. K ની અંદર 2 ઇલેક્ટ્રોન, L કક્ષાની અંદર 8 1 2 3 4 5 6 7 અને 8. છેલ્લી કક્ષા S કક્ષા M, યાની કે મુખ્ય ક્વોન્ટમ અંક 3, ત્રીજી કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન જ ગોઠવાયેલા છે, એટલે 1 આ 2 આ 3 આ 4 5 અને 6. આમ 6 ઇલેક્ટ્રોન જ મિત્રો ગોઠવાયેલા છે. હવે બાહ્ય કક્ષા 2 ગોઠવાયેલા 6 ઇલેક્ટ્રોન નજીક પાસે. તેથી જો આમાં ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો આ ગીચ રચના છે, નજીક છે. તેથી દાખલ થતા ઇલેક્ટ્રોન અને અગાઉનો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે.
આમ અપાકર્ષણ થવાથી ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકશે નહીં. ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ, સ્વીકારવાની વૃત્તિ, મેળવવાની વૃત્તિ એકબીજા પારિભાષિક શબ્દો છે. આકર્ષવાની વૃત્તિ ઓછી. એટલે કહી શકાય કે ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય ઓછું, પરંતુ ઋણ ચિહ્ન છે એટલે ઋણ શબ્દ નથી. આમાં વિચારો. બાહ્ય કક્ષા મિત્રો કઈ છે તો તે ત્રીજી છે. બાહ્ય કક્ષા ત્રીજી છે મિત્રો, અહીં ત્રીજી છે અને બાહ્ય કક્ષા ત્રીજી છે. ગોઠવાતા કેટલા ઇલેક્ટ્રોન? 6 ગોઠવાય. ગોઠવાતા 6 ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર, યાની કે વિસ્તૃત, એકબીજાથી દૂર ગોઠવાયેલા. હવે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો. તો દાખલ થતો ઇલેક્ટ્રોન અને અગાઉના 6 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતું નથી. અપાકર્ષણ ન થાય, આકર્ષણ થાય. તેથી સલ્ફરની ઇલેક્ટ્રોન આકર્ષવાની, મેળવવાની વૃત્તિ વધુ, શક્તિ વધુ. તેથી ડેલ્ટા એચ ઈજી નું મૂલ્ય વધુ, પણ ઋણ. આમ યાદ રાખો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આ પણ છે મિત્રો. એટલે જો તમને પૂછે સંકેતમાં ડેલ્ટા એચ ઈજી કોની, તો કે સલ્ફરની. ડેલ્ટા એચ ઈજી કયા તત્વની, તો કે ઓક્સિજનની. તો પછી સલ્ફર કરતા, અરે સલ્ફરની મૂલ્ય વધુ છે, ઓક્સિજનનું મૂલ્ય ઓછું છે. એનું કારણ મેં તમને સમજાવ્યું, પરમાણુ કદ છે. બંને કારણો મેં સમજાયા. બંને કારણોનો સિદ્ધાંત તો મિત્રો એક જ છે, બંનેનો કોન્સેપ્ટ એક જ છે, પણ બરાબર તમે ધ્યાનમાં રાખજો મિત્રો. હવે આપણે એક જીનીટનો પ્રશ્ન પણ અહીંયા આપણે 3 લીધા કે આવર્ત કોષ્ટકમાં કયા તત્વની ડેલ્ટા એચજી નું મૂલ્ય વધુ, તો આપણે ક્લોરીન લખવાનું. આ બેની અસમતા પણ યાદ રાખવાની. હવે ધ્યાન આપો અહીંયા. તો ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર અને ક્લોરીનને ડેલ્ટા એચ ઈજી ના વધતા ક્રમમાં ગોઠવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો. ક્લોરીન, ઓક્સિજન, સલ્ફર અને ક્લોરીનની કોની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ? મિત્રો બરાબર તૈયાર કરજો. તો યાદ રાખો કે સૌથી ઓછી કોની, તો કે ઓક્સિજનની. તો પહેલું આવશે ઓક્સિજન. ઓક્સિજન કરતા સલ્ફરની વધુ, સલ્ફર કરતા ક્લોરીનની વધુ અને ક્લોરીન કરતા ક્લોરીન. આ બંનેના સમન્વય કરતા આપણને એનો જવાબ પ્રાપ્ત થાય. એટલે મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખજો. બીજો પણ પ્રશ્ન પૂછી ગયો છે. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ક્લોરીનને ડેલ્ટા એચ ઈજીના એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધતા ક્રમમાં ગોઠવો. વધતા ક્રમમાં. તો મિત્રો સૌથી વધુ
ક્લોરીનની છે વધતા ક્રમમાં. તો સૌથી ઓછી કોની? તો મિત્રો ફોસ્ફરસની સૌથી ઓછી, પછી સલ્ફરની, પછી ક્લોરીનની, પછી ક્લોરીનની. કારણ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, આનો 15 છે. બંનેની કક્ષાઓ એક જ છે, પણ આની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે, કારણ કે અધાતુ તત્વ છે, જ્યારે ફોસ્ફરસમાં ધાતુ પણ છે, અધાતુ. ધાતુ તત્વોની અણુમૂલ્ય ઓછું, અધાતુ તત્વ માટે અણુમૂલ્ય વધુ. તેમ છતાં પણ મેં ઇમ્પોર્ટન્સ MCQ મેં જે જીનીટમાં પૂછાઈ ગયા છે એની મેં અહીંયા ચર્ચા કરી છે મિત્રો. એટલે બરાબર તમે તૈયાર કરજો. અગત્યના MCQ હતા, આજે અગત્યના 2 કારણો પણ હતા. માટે મિત્રો આ અવશ્ય રીતે આજેનું જે મેં ચલાવ્યું છે એ પણ તમે તૈયાર કરજો. આ 2 અગાઉના કારણો તમને પૂછી શકે થિયરીમાં, અને એના આધારે તમને જીનીટની અંદર પણ આવું પૂછી શકે. યાદ રાખો, આખા આવર્ત કષ્ટકમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની સૌથી વધુ, કયા તત્વની સૌથી વધુ? તો ક્લોરીન લખજો. ઓકે, એક અગત્યનું MCQ છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું. ધન્યવાદ.